સુરતના બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 18 જિલ્લા અને 62 તાલુકા સાથે 355 ગામમાંથી તે પસાર થશે। 12 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 22 સપ્ટેમ્બર 2025 રોજ સોમનાથ ખાતે સમાપ્ત થશે। કર્મથી ધર્મની યાત્રા। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સર્વ સમાજ સંસ્થા અને વર્ગને એકજૂથ કરીને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સરદાર સાહેબના કર્તવ્યને શ્રદ્ધાંજલિ આપવાનું છે, જેમાં દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનું અમૂલ્ય કાર્ય છે। આ રૂટમાં રાજવી પરિવારોના વંશજોને તેમજ શહીદ જવાનોના પરિવારનું સન્માન પણ કરવામાં આવશે। સરદાર પટેલની વિચારધારા જન જન સુધી લઈ જવા જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટે આ સન્માન યાત્રા યોજી છે। યાત્રાના પ્રસ્થાન માટે અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા। સમાજની દરેક સમાજના લોકો પધાર્યા છે। યાત્રા પણ સર્વે સમાજની છે। જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપાલભાઈ દ્વારા એમનું આયોજન થયું છે। સ્વરાજ આશ્રમ બારડોલી ખાતેથી લઈ અને સોમનાથ સુધી 12 દિવસની યાત્રા છે। 22 સપ્ટેમ્બર પ્રથમ નોરતે આ યાત્રા સોમનાથ પહોંચે, એટલે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીથી સરદાર સાહેબની ધર્મભૂમિ સોમનાથ, કર્મભૂમિથી ધર્મભૂમિની વચ્ચેના 1700 કિલોમીટર, 365 થી પણ વધારે ગામો, તાલુકાઓ, જિલ્લાઓ, કુલ મળીને આ યાત્રાનો ઉદ્દેશ આજના યુવાનો, આજની પેઢી, આજનો સમાજ સરદાર સાહેબને જાણે, સરદાર સાહેબને